બસ અમુક ખેમા હોય ચાલુ કરી દીધું છે એટલે રોજના 1000 રૂપિયા તો શોય નહીં જ્યાં અમુક મજા જ આવે છે ને પૈસા કમાવાની રોજે રોજ 1000 રૂપિયા આવતા હોય એટલે પછી શો પામું જવાનું આવે શોય અને શોય મજૂરીએ જવાનું આવતું નહીં અને એકલ જઈને કરવાનું હું ખાલી ટોપ જ કરવાનો કા અને બધું દાન બધું પટી જાય રમવાનું એટલે પછી સીધા 1000 રૂપિયા હાથમાં આવી જાય એટલે આપણે 1000 રૂપિયા લઈ સીધા ઘેર જણાય શાંતિથી ખાઈ પીને હોઈ જાય એટલે સવારે પાછા એક જ નોકરી બીજા દાડા પાછા બીજા 1000 રૂપિયા હમણાં તો મહિનો ચાલુ રહે ને એટલા તો મજા આવી જાય શોય પૈસા લેવા જવું નહીં પડે અને અમે બાપુ મહિનો હતો કે એટલે શોય મજૂરી નથી કે શોય પૈસા નતા આવી એવા પણ આ ખેમાઈઓ એવો ધંધો ખોરે છે ને તે રોજના 1000 રૂપિયા એટલે એક મહિનો ચાલુ રહે ને ધંધો એટલે 30,000 રૂપિયા થાય જીવનલાલ ને 30,000 રૂપિયા આ ધંધો રોજે રોજ ચાલુ રહે ને તો સારું અને એક દાડો રજા પડે ને તો પાછું નુકસાન પડે પાછું વળી કોનો ફોન આવ્યો ઓહો હાડું લાગે નરવા પડી જશે એમાં ફોન કર્યો લાગે છે હા બોલો હાડું અરે હું કરે હમણાં તો કમાણી ચાલે છે ઓહ અરે હાડું રોજના 1000 રૂપિયા કમાવું છું થાણે હા ઓહ અરે શોય નહીં જવાનું હાડું ખાલી જઈને ચોકી કરવાની અને હોજ પડે ને એટલે 1000 રૂપિયા આલી દી અમુ હાડું તમને શી ખબર નહીં યાર શ્રાવણ મહિનો નાઈ ગયો હાડું આપણને ખાલી હોજ પડે એટલે 1000 રૂપિયા આલી દે રે ઓવા ના ના હાડું ના અરે યાર મકાન લારી કરાતી છે એમાં 1000 રૂપિયા શું મરે હાડું ને મગજ કોમ નહીં હાલતું કહું તમારે તાણે અરે હાડું કશું વેપાર નહીં કર્યો તાણે કેળાની લારી નહીં કરી શ્રાવણ મહિનામાં પેલા પત્તા નેરામાં તો જુગાર હા એ ચાલુ કરી છે હું નહીં રમતો રમાડવાનું ચાલુ કર્યું ઓવા શું વાત કરો અરે હાડું તમારે રમવા જો ને એના કરતા વૈકર રમવા ખબર પડે તાણે અરે એક દાન જીતો ને એટલે સીધા લાખ રૂપિયા અરે લાખો રૂપિયાની વાતો થઈ વૈકન તો અરે જબરો ભારે જુગાર રમાય એવો તો કદી રમ્યા નહીં હોય તમે એવો અરે ચિંતા કરવાની જરૂર નહીં પોલીસ રહી ને એ આપણા હાથમાં જ છે ઓવા હપ્તો બપ્તો નહીં અમાર ગામના માણસો છે ને એ બધા ભેગા થઈને રમાડીએ છીએ એટલા હા હા આવો તમે તાર ઓ ચિંતા કરવાની જરૂર નહીં આ બિંદાસ રમવાનું ખાવું પીવું ને જલસા આખો દાડો અરે હાડું બાઈક લઈને ઘેર જવાની જરૂર નહીં અમાર ગામમાં નાકામાં હોટલ નહીં રોડ ઉપર હા એ હોટલ બાઈક મેલી દો અને હું લોકેશન નાખું ને ઈકન તમે તાર આવી જાઓ રમવાનું ચાલુ જ છે હો એ જલ્દી આવજો એ હારું હારું હા આ તો નક્કી આ જીવન હે ને 5-10,000 રૂપિયાનો દાડો પડશે ખરો મારા હાડું લાખ રૂપિયા લઈને આવ્યું જો જીતશે ને તો મને આલસી તો ખરા જ આયા છે ને આયા છે ઘાટમાં જલ્દી આવો તો બસ અને મારા હાડું રહ્યા ને એ તો મોટા જુગારિયા છે પાછા અને કદી હાર્યા તો છે જ નહીં જાણે જોઈએ તાણે જીતમાં જ હોય છે એટલે આ જે જીતશે ને તો આ જીવનને 4-5 હજાર રૂપિયા તો હાલશી જ અને 1000 રૂપિયા ખેમો ને હાલશી એટલે આ જીવનને 5-6 હજાર રૂપિયાનો આ દાડો પડી જાય ખરો હા સારું કર્યું હાડું ને કીધું અને ઓમાં અમાર ગામમાં છો ગામના રમે છે બહારના જ આવે છે કે વાંધો નહીં આવે હાડું જલ્દી આવે એટલે બસ કીધું છે કે લોકેશન નાખો ને એકણ આવી જજો હા તો લોકેશન નાખી દેવા દે અમે આવી જાય એકણ સીધા મને જવા દે ને ખેમોને પાછા વાટ જોઈ રહ્યા છે કે જીવનલાલ હજી આયા નહીં બાઈક કીધું તું તે નાહવા તો હોટલ જ મેલતો જવા દે હોટલ મેલીને બાઈક પસંદ નાખું હું એ ઘેર બેઠા બેઠા કંટાળ્યો તો
તે વિચાર કર્યો કે હોટલ જઈને બેહીને ચા પીવું ને થોડી વાર ગપ્પો મારું, પણ હોય તો કોઈ છે નહીં. લ્યો કાગડા ઉડી છું, હોય શું કરવાનું? હોય આવીને બે કંટાળો આવ્યો. આમ ના હોય તો ઘેર જઈ અને શાંતિથી ખાઈને ઊંઘી જવું છે. અમુક હોય બેહવું નહીં. ચા તો પી લીધી, અમે વધારે ટાઈમ કાઢવો નહીં, કારણ કે કોઈક હોત તોય ગપ્પા મારો, પણ એકલો હોય શું કરું કયો? હા મહેમાન તો જીવનિયાને હાડું જ લાગે છે. શું છે મહેમાન? મજામાં બાબુજી, ઓળખો નહીં? તમને યાર કોણ ના ઓળખે? જીવનલાલ ના હાડું તમે. હું ચાલે છે કે શાંતિ ને? બસ શાંતિ. તબિયત પાણી કેવું છે કયો? મજા. બસ ચાલે, બીજું શું જોવા? તમારે શું ચાલે? બસ શાંતિ. તે તમારા હાડુની જ્યાં બાઈ કોઈ મેલ્યું? એટલે મારા હાડુનો ફોન આવ્યો તો, થોડું કોમ છે એટલે કે ના હોય તો હાડુ હોટલ ઉપર બાઇક મેલતા હો અને તમે ત્યાં જગ્યાએ આવો. લ્યો એવું તો હું કોમ હતું તે વળી હોટલ ઉપર બાઇક મેલવાનું? અરે હું નીકળ્યો તો મારા ઘરથી લાખ રૂપિયા ગીધામ ગાલીને કીધું શ્રાવણ મહિનો આવ્યો છે, ના હોય તો કીધું જુગાર રમી ના જ છે. પોત 10,000 રમવું ના કરે, કીધું એક વખત લાખ લઈને જવા દે, રોજ નહીં જવાનું, એક જ દાડો જવાનું. પૈસા લઈને ઘરથી નીકળ્યો, મારા હાટુનો ફોન આવ્યો જીવનલાલનો, તે કે હાટુ ના હોય તો કી તહેવાર કરવા હોય તો કે હોય આવી તો શ્રાવણ મહિનો કે જુગાર રમવો હોય તો કે જબરજસ્ત રમાય છે કે અમાર તો હોય કણ ઓવે કે હું રમાડું છું જ. મને કહેતા હતા કીધું ના હોય તો હાટુ લાખ રૂપિયા ગીધામ તો પડ્યા છે અને ત્યાં જ આવી જવું. એટલે બાઈક કોઈ મેલ્યું. જીવનલાલ રમાડે છે? અરે જીવનલાલ ને રમાડે છે, કોઈ પાર્ટનર માં શું 2-3 જણા, પણ બીજોનો નામ ખબર નહીં એમ ભૂલી ગયો તો. હોય ચાલુ કર્યું છે ને હમણાંથી? ઓવે ચાલુ કર્યું, મારો ફોન આવ્યો તો. મોટા પાયે જુગાર છે એમ કહેતા હતા એ જ ને? ઓવે આવી તો ગાડીઓ આવે છે ખાલી કીધું હો ને, એટલે વિચાર કરજો હાટુ તમે. હા બરોબર, હું એ ભૂલી ગયો તો યાર. શું ચાલે છે કે બીજી શાંતિ ને? કશો વાંધો નહીં. શેબાદ કહેતા હતા તે? આપડે કોક પેલું ઊંચું ટોકું રહ્યું ને એ વાત કેતા લોકેશન કી નાખવું છે એવું કીધું મોબાઈલ માં. નાખ્યું છે કે? ઓવે નાખ્યું છે ને, જોઈ લે હાલ લજુ પાડો લ્યો. તમારી જગ્યાની તમારે ખબર જ હોય, જોઈ લ્યો. ઓહો આ તો ભાઈ રમાય છે મોટા પાયે. મોટા પાયે ને એ તો કીધું છે કે ચિંતા ના કરતા, એવું બધું કહેતા અહીંથી જઈએ છીએ ઊંચી ટોકી આવે છે અને રસ્તો પડે છે વળવાનો. કશો વાંધો નહીં, તમે તાર જો રમો. કશો વાંધો નહીં. હા મારા ઓળશા, હું કાલે કઈ થાચો કલ્યા જુગાર છો રમાય છે, આખા ગામમાં ફર્યો, પણ કોઈને એમ ના કીધું કે હોય જુગાર રમાય છે અને આર્યો માણસ રમાડે છે. પણ આ જીવણિયાના હાડુને કીધી એ વાતમાં ધ્યાન લેવા જેવું ખરું હો. સ્પેશિયલ લાખ રૂપિયા લઈને તો રંભાયા છે અને બહારના માણસો આવે છે, એટલે જુગાર જેવો તેવો રમાતો તો નહીં હોય. ઓના ઉપર થોડું ઘણું વિચારવું પડશે ને અત્યારે ઓનું કામ તો કરવું જ પડશે. તાત્કાલિક જે થાય ને એ રેડ પડાવી છે. પેલા જાણી લઉં કઈ જગ્યાએ છે અને કઈ રીતે રમાય છે અને પછી સીધો ફોન કરું. કેવા અમે ગભરાવાની જરૂર નહીં. જો જેની બીક હતી ને એ માણસ ખરો ને 1 મહિનાનો પ્રવાસ જવાનું છે. એક વસ્તુ તો મેં જોઈ લીધું કે આપણા ગામમાં જેના ઉપર જોખમ આવે ને એટલે પછી બધા ખહતા થઈ જાય છે. ફલાણાએ કર્યું, ખેમલાઈ કર્યું, ચોમલાઈ કર્યું, રૂપિયા લેવા છે હું હારા લાગે છે એમ કઉ છું. એ ખેમા એવું નહીં, પણ બાબુજી ને શક પરોવો ના દેવા કે સરપંચ ને અમસ થોડું હું જન્મ મોકલો. મારી આબરૂ જતી રહેશે. કેમાં એ તો બીજો નો ખબર તો કેવું ફરે લે. સરપંચ ભૂલથી ગોમમાં જોન થઈ જાય કે જુગાર રમાય છે તો અમે એકલા નહીં વળીએ. તમારું એ નોમ આલશું અમે તો. હવનું પૈસા લેવા છે તો હવનું જોખમ એવો રૂ પડશે. અમે 2 જણા એક થોડું બધું માથા લઈને ફરીએ. અલ્યા મેન થળ્યું છું, તને ખબર ના પડે ખેમા બતાવવાના અને ચાબવાના જુદા રાખવા પડે. આદત તો મેં ખરી ને હાથે કરીને જગ્યા બદલી નાખી છે. પેલી જગ્યાએ પોલીસ અડીઓ કાટ કરતી માંથી પોતનો ડટ્ટો આવે ને એમાંથી 4 તો ઈવન આલવાના હોય. એટલે આ ટોકું રહ્યું ને પોણીનું આપણા ગામનું ઈ કણ અમે પેલા જૂનું બોર્ડ બિહારતા છો મોકા 2 જણા. ઓહો પેલું મરચું નાખ્યું હતી. તમને છે ના ખબર? તમે નતા કેતા જીવણીઓ કે પોલીસ ની બકાઈ હતી ને એ જગ્યાએ કેમાં ચેપ જગ્યા છે એકદમ. અને હોય કદાચ પૈસા ના આલવા હોય પટી મેલી નાહી જવું હોય ને તો નાહી જવાય એવું છે. શું આવે હા હું નહીં બેઠ્યો. હાલ્યો હળો બાકી તો ચાલુ કરી દઈએ. તો હું લડી લઉં જુગારનો. કાકા ફોન કર્યા ને બાકી બધાને ફોન તો કરી દીધા છે. આજે ખેલાડીઓ તો લઈને આવશે. અમે તો આ શેતરંગી લઈને આવી ગયા. ગધારો
પ્રોપર્ટી વાળો પાણી લેવા મોકલ્યો છે હા સારું કર્યું જે કર્યું એ શોમા કાકા બહુ સારું કર્યું તું પાણી લઈ તું એને ખરો ને જપીને બે હવા નહીં દેવાનો વાહ. નકર હીરો ખરો ને નખો જ વાળશે ને તો હીરો જ વાળશે બીજું કોઈ નહીં વાળે આ બાબુજીને ખબર પડી ને મને તો લાગે છે કે હીરો જ હ. બસ ત્યાં જેવો છે રહ્યો જીવણીઓ શોખ રહ્યો ને, બાપુજી લઈને એ આવ્યો પછી તું. તું જોઈ જશે ખેમા ગમે તે ઓટલા કે તો ગલ્લા કે તો વલ્લા જીવણીઓ ના પેટમાં વાત કરે ને ગમે જેવી હોય ને ગમે જેટલી દબાવા પણ બહાર નીકળી જ જાય આ જીવણીઓ રહ્યો ને એ ભૂસ્યો ના હારો અને ધરાયેલો ના હારો કોણ વધારે ભૂસ્યો ખાઈ જાય હા? ને વધારે ખાઈ જાય ને તો ગમમાં તાળું કર અને ના ખાય તો ગમમાં વાતો કરે હું શુરા તો વાયકા નું ઊંઘ પાછો મૂર્ખાન ખબર નહીં પડતી એક દાડાના સીધા 1000 રૂપિયા કમાય છે 30 દાડે 30,000 રૂપિયા હોય સરકારી નોકરી માં આટલા તો રૂપિયા નહીં એમાં મારી ઉંમર કેટલી થઈ તમારી થઈ છે ને 40 45 50 તો 40-45 વર્ષથી ગામમાં જુગાર રમાડું છું કોઈને ખબર પડી ના. હા તમને ખબર પડી ના. આ અઠેમ ઉપર મારું બોર્ડ હોય હા? હા બનું તાનું અમારું શું આ કર? સુધી ગામમાં કોઈને ભનક નહીં આપવા દીધી હું વાત કરો છો? તાનું કેમ આ? આ મન નહીં આ તો રમવા દેવા. તમે ખરા ને ખોનગી ચાલુ કરી દઉં મેં કીધું 1 મહિનો વહેલા છે એટલે કીધું બેહું સરપંચ તમે ઘણી બધી આઠમો જોઈ છે હા. પણ ખેલાડીઓ તો ખેમા મૂર્છન જ લાવે હા મોટા મોટા હા આ તો મને કહી દઉં લે હળો ઈ તમે એવું સમજતા હોય ને કે હું ગામનો સરપંચ છું તો તમારા સરપંચ કરતી મારું તમારું તો ગામનો જ મન છે વધારે ઓળખાણ હોય તો ખેમા મૂર્છન ની ખરી ને? ઓવે. એની ઓળખાણો ખરી બહુ તમે જોતા નહીં સેવી સેવી મોઘી મોઘી ગાડીઓ લઈ લઈને અંબા આવું છે બધા હા? આ રૂપિયા તો લોટ લઈને આવ્યો છો આજે તો ના હોય ને સરપંચ તો આખો દાડો રમાડવું છે ઊભું થવા જ નહીં દેવું બોર્ડ ના, ના, ચાલુ જ, ઘેર ચાલુ જ. જવાનું કીધું તોય શોમા કાકા એક જણા ભાગમાં 20-25 હજાર ની આવક હા, થઈ એવું જાય ને, કરવાનું જ છે એવું જ તેમાં. કરવાનું છે હા. અને મેળ આવે ને રાત વાહો રહ્યું ને તો રાતનું એ ગોઠવીના જ છે અરે બધું ખાવા હે? સગવડ કરી દે સાહેબ શોમા કાકા જેટલું એના લોકો વધારે રમશે ને જેટલા વધારે દાન પાડશે ને એટલી આપણી ખેત વધારે થશે હા. એટલો આપણા આવક વધારે થશે ખેમા હા. મને તો આરે જગ્યા જ પસંદ આવે છે હો. મજા આવી જાય બાકી ખેમા. આ રમવાની. ખુલ્લું વાતાવરણ નહીં માણસો ખરા ને હા. લાઈન બનાવવાની હા પેલા માણસ ને ખબર પડે ને હા. એટલે 5 મિનિટમાં તો શેઠ ખબર પડી રહી હા, કે ના પડી માણસ જજો. કોઈ બીજો આવ્યો અમે બધું જોખમ હાર્યું તું હા. મોય બેસી બદલી કાઢી તું પ્લાનિંગ પણ મોય બેસવું નહીં યાદ હા? આ તો બહાર જ રહું તે ચિંતા કર્યા કે બાર બેહો કેમાં લ્યો, શોમા કાકા. પૂછ્યો નહીં બેઠો બાર તો હો. જેવી જેવી ગાડીઓ આવે ને જેવા જેવા ખેલાડીઓ આવે ને તરત જ મોય લાવવાના ખોળો બસ બસ હું તો કીધું કેવા કોમ કહેતો? ઓછે રાખવાનો તું ના ના ના, ના સરપંચ એમ નહીં રોડ ઉપર કોઈ આવતા નતા આ તો કે મોય શું થાય શું નામ લઈ લે લ્યો, પકડો. શું નામ લઈ લે બાકી એ માણસો મારા વિશ્વાસથી હોય કે ના અત્યારે હોય. દુનિયામાં બધું ચાલતું હોય લ્યો, પકડો આરે છે. 12 વર્ષે બધું ચાલે જો જાહેરમાં કશું ના ચાલે સાચી વાત છે બરોબર પેલો કરો કંકુના હલો મારા મારું જે કોમ હોય ને એ કરી જ દેવું પડે સરપંચ આયો કોણિયાળી તો છે હું આઈ એ સરપંચ કોણિયારી નહીં કહેવાની આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી હોવા કોણિયારી કહેશો તે ઓને હમણાં તે રી બહુ ચાલે છે લે હો પણ મિલો ને ખ્યાલ એનું કામ કરવા ના દે ના ભેગા ખેમા મળીને મરદ માણસ હોય એનું કોણિયારી કે થોડું ચાલતું હોય છે યાર ના ચાલે જીવન એક કામ કર પેલા પગાર ઉપર મેલી દે અને મોચે ઠંડો બાટલો હોય ને એનો કાઢ મારો બેટો આખી ઓબલી થઈ ગયો છે કે હું અરે કોણ મરદ માણસ આવ્યું તમાર ભાઈ હા? ઓ વાહ અમાર બરધ્યો છે રહ્યો લે એ કને કી લે તને ક્યાં જુસમ બરધ્યો જ છે કોમ આય તું ગધાડા જેવો છે તું ગજારા જેવો જ છે કોમ તું ગધાડો આ શેરી ગજારો ઉપર ના આવ્યો સમજા કેમાં સમજા ગધાડો તો તું છે એ કાન વચ્ચે ગજારા જે મગજ ખરાબ કર મારું મગજ ખરાબ કરશો ને કે ઓય મરદ ની વાતો કરવાની તને મારા દે નહીં કે ગધાડા ને બે ઊંટ જેવા છો જો વાત સાચી કરી ખેમા પેલા કોની દરવાજા- રેડે ને પેલા દરવાજો ઉભારો દર એ બાટલા ટેબલ સરી જા દર અને કે કરા કામીની મોય મે કલ મારા ઓછે તને લડવા ના બોલાયો હોય તો ધરપત નહીં રાખતા ખવડાવ. ખબર નહીં પડતી કે લે ઓય હુકવા આયા છીએ અરે એ વેચી છે પેલા મને બે કુટુંબમાં મરદ થઈ ગયા હોય એવું અમે ખબર છે શિયો મરક છે ને શિયો મોટી મોટી મૂછો રાખી દે કૂતરો હા પડે એટલે તું ભોય નહીં રહેતો પૂછો તો કે મને રાય રાખ્યું છે તમે સરપંચ ખેલાડીઓ આવે એટલે બોર્ડ ચાલુ કરવાનું કરજો હું ચાલુ કરું મારો તો નાકામ બેહવા છે ખેવા અરે નાકામ તો જે આવતા ને આવતા માણસો હોય ઘરાક બધો મોજ મેકલી દો કે આ તો હોય રાખ્યું છે અને આ ગ્રુપમાં મેસેજ નાખ્યો છે હોયનું લોકેશન નાખ્યું છે એટલે બધી ગાડીઓ હોય જ આવશે હા તમને કહું હવ ના કોમમાં તકેદારી રાખજો એક કઈ ઢીલા પડતા ના કા સટિયા જોયા છે બૈરા માલ્યો તોડી ઢીલા ના પડતા જીવણિયા હા. ખેમલો કહેતો તો ગરાક મોટો આપવાનો છે હજી એકા આવ્યું તો નહીં લે શા હજુ લગન આયા નહીં કોઈ ખબર આવશે નહીં કેવું? પડતી મને લોકેશન નાખ્યું છે કે નહીં નાખ્યું હા? અને સરપંચ હું તો કહું આ જગ્યા બદલી નાખવાની હતી કેમ
ખોટી જગ્યા છે પેલી વખત પકડી ગયા હતા ને અમે હા? ખબર છે ને? એ આ જગ્યા જ હતી એટલા તાણ સાહેબ નું મરચું નાખી ઉધરો ખવડાવીએ હા હા એવું એકણ જ તને જો ખબર છે મુછા સાહેબ જ હું બને તો જે જગ્યાએ જાય ને એ જગ્યાએ બીજી વખત ના જાય એને ખબર હોય કે વકમ ભૂલી જાય બધા ગાડી આવી હા હા અરે પાલતી રહી જીવણિયા એ દારે આવી હતી મને ખબર છે બસ બસ ફોન તો કીધેલો જ છે પાસવર્ડ કીધેલું હોય ને? એટલે કહેવાની જરૂર નહીં કશું વાંધો નહીં. એમનું ગ્રાહક હોય ને હે. એને કહેવાની જરૂર નહીં ના ના ખમતી પાલતી જા. ચાલુ જ છે જવા દો હા, જોગ. ચાલુ જ છે આવો. ભજન હા હા એક ગાડી આવી જીવન ગાડી જોઉં છું ને મને જેમ તેમ થાય છે સરપંચ મુયા થોડા ઘણા જીતું પછી અમારે મળતા રહે ને એમલો કહેતો હતો કે આજ તો મોટો ગ્રાહક આવવાનો છે એટલે મેં કહી દીધું છે કે બરાબર જોવામાં ને પછી આવજો તેદાર તો ઉતાવળમાં કોઈ મજા નથી આવી 20,000 નું થયું પણ આ વખત તો કીધું યાર ટાઈમ લઈને આવજો મોટું કરવાનું સાથ તો ખેલાડી આપવા માંડ્યા છે આવો ચોકન ભજનમાં જો તંબુરો પર જ છે ખેમા પણ તાર ના તોડતા પાછા ઓહો હું ચાલુ થઈ જાય ખેલાડી આપવાનો હમણાં હાલ જુગાર ચાલુ ધમ ધોખાટ ઓય જ મજા છે પેલી જગ્યાએ તેદાર મજા ના ઈ નફો કોઈ નતો રહ્યો અને વૈકન તો નફો હારો રહેશે જોણિયા હા ઢીલો ના રહેતો પાછો આજે ના ના ઢીલું નહીં રહેવાનું આવી ગાડી લાવવાની અમારે તાણે ગોબર ડોહો ગાલનું લાય એના પછી કશું લાયા નહીં તું સપનો ખોટો જોઉં જીવણિયા ના ના જુગાર આ તો ઓછા પૈસાની નહીં આવતી 10 લાખ પૈસાના તું તો પછી આ બસ સાયકલ બરોબર જીવણિયા તો મેન ગ્રાહક છે ચાલી એક સાઈડમાં ચાલી સાઈડમાં કરી દો હા જલ્દી જલ્દી જવાન કરો કે ઓ વાહ અંદર ચાલુ જ છે રમવાનું મજામાં હા. ચાલુ જ છે તમે તાર હેઠળ કરો આવો. ચાલુ જ છે ભજન આવો ભજન ચાલુ જ છે આવો. યાર ખરેખર કેટલા રૂપિયા છે આણ પહાણ તાણે આવી ગાડીઓ લઈને આવે છે ના ના રોજના કેટલા રૂપિયા જુગારમાં રમતા છે રે અને આવી એટલે પછી આખો દારો બસ પૈસા જ નાખ કરે બોલો જીવણિયા અરે જીતે ને તો મોટું જીત્યું અને હારું તો મોટું હારું આપણા પાસે રૂપિયા છે પણ જમી વેચે છેલ્લે દારે જીવણિયા આપણે ખેલી નાખીએ જંગ હા પોકર આઠમ ના દારે કોની હા હમણાં? ના હોય તો એ દાર રમી નાખશે આ બધા જેમ પૈસા પેલી જીતે. સોલની કમણી શાનમાં નથી હમણી ઓવા. એમ આપણે આ જુગારની કમણી આ છેલ્લા દારે બેસી જ જઈએ ના ના આઠમ તો ખેલી જ નાખો છે આ બધા પૈસા આવે ને એનું જીવન ની જગ્યા નક્કી કરીને જ મેલી છે હા ઓવા. હા તો ઈકાણ જ પેલા માલ રાખીએ બનાવો આ મારા હાડું કે જબરો જુગાર રમાશે હાડું તમે આવી જજો આવી તો જો છું હા થોડું જ નજીક જ છે બહુ લોબે નહીં નજીક જ બતાવે છે લોકેશન હા હવે વળવાનું કે છે ને હોય એક કાકો ઉભા રહ્યા છે ટોપીવાળા મારા જેવા જ છે આમાં જબ્બો લગાઈ આ મારવારો રહ્યો ને વૈકન ભૂસી આવે છે ને પછી વૈકન ઊંઘે છે એના કરશે એને દરવાજો મેલ્યો અને મને નાકમ રવા દે એટલે વૈકન હું હોય ને તો ઊંઘું ના અને બધું સાચવી લે ઓહો ઓવન કોઈને બતાવી શકું અરે જીવણિયાને મોકલવો પડશે વૈસી ભેગા થઈને જતા રે સરપંચ હે સરપંચ કોણ આય? કોણ આય? જીવણિયાને હાડું અવાજ આવશે કને કીધું એવાને હા જીવણિયાને હાડું આવશે જીવણિયાને આટું આવ્યું કવા ના તો જીવણિયાને મોકલ મોકલ ભેગો થઈને જતો રહો એ જીવણિયા આ માણસો આ જગ્યા બતાવી શું આવે છે મૂર્ખા ને ફોન કરીને તો નહીં કીધું કે હું વાયકન છું એવું એટલે જીવન લા તારા હાથું આવે છે જજે પાછા મોકલી દે હવે કોનું હોય કોઈને પહેવા નહીં દેવાના પાછા મોકલ હા સરપંચ ચિંતા કરવાની જરૂર નહીં અરે હું ચિંતા કરવાની જરૂર નહીં હાલ એટલે ખબર પડી જાય સરપંચ બધા હોય છે તો અરે માર હાડું તો જુગાર રમવાના રશિયા છે ઈમો ઈવન બોલાયા છે બી. વગર રશિયા રહ્યા પણ પાછા મોકલ પાછા નહીં મોકલવાના રંબાયા છે રે કને મૂકી દીધું લે નહીં બોલાયા છે એમ? કને બોલાય તાર હાડું ને ઓવા વાયકન તાણે તે કીધું રમવાનું ચાલુ છે એવું મેં કીધું ખબર નહીં ગમો, પડતી બીજા કોઈને જ નહીં કીધું લે બીજા કોઈને નહીં કીધું મારા હાડું ખાલી બોલાય બુદ્ધિ વગર નો નહીં પાડી કે લે આપણા હગા કે કોઈ હોય કે જોવું ના હા કોઈને ખબર નહીં પડે મેં લોકેશન મોકલ્યું ને તે હોય આવી જ જાય ખબર નહીં પડતી પણ મારી તો ખબર પડી જાય કે ખબર સરપંચ ચિંતા કરશો નહીં રે કોઈને નહીં જોયા? કે બીજા કોને કીધું સામું બીજા કોઈને કીધું નહીં મારા હાડું રે ને લાખ રૂપિયા લઈને રંબાયા છે ઓવા શું કરશે સરપંચ આમ
ખેમણ બોલે ખેમા ના નહીં પાડી કે હવે ગોડાયો હું કા કરું છું? પણ સરપંચ એના કે રંબા આપું છે મેં કીધું આવો તાણે. ખેમા ઓ ખેમા જલ્દી આવજે આ જીવણી આઈને હાડું બોલાયા છે જુગાર રંબા કોને કીધું આ પડ્યો હું તારા ફોન કરવાનું શું આવે છે કે મારા ગામમાં આ ધંધો ચાલે છે એવું? પણ બહારના માણસ છે કા શું ગમના? અરે આ બહારના છે પણ તારે શું કહેવાનું આવતું તું? તારા મોઢામાં વાત ચમ ટકતી નહીં, તારા પેટમાં વાત ચમ ટકતી નહીં. પણ ખેમા એને આખો આ શ્રાવણ મહિનો રમત છે જુગાર. અરે આખો શ્રાવણ મહિનો રમે કે ભાદરવો રમે? તારા ના નહીં પાડી કે આપણા હગોનું વાક્ય નહીં બોલાવાના? અને આ 200 500 રૂપિયાનો ખેલ નહીં, તને ખબર છે ને કેટલું મજબૂત રમાય છે? ભાઈ લાખ રૂપિયે તાને? અરે અમારા હાડું લાખ રૂપિયા લઈને જાય છે રમવા. પૈસા લઈને આવ્યા છે હું કરશું બધી વાત કરી સા, કોઈને કશું નહીં કી. જો જીવણિયા કોઈ આગુ પાછું થયું ને તો તારું મોત આવશે આજ હો. કશું આગળ પાછું નહીં થાય. મેં લોકેશન મોકલ્યું છે ને વાત કરી દીધી છે ઈવન. અને એ લોકેશન પોલીસ સ્ટેશન મોકલ્યું છે તો લે તારા હાડુને? બીજા કેટલા જણા લોકેશન મોકલ્યું છે? મારા હાડું જ ખાલી. શું બધું નાટક કરવાનો આવતો હતો? ખેમા એને નંબર કેતા લે. એવી આવે છે કે એમાં પથરો મેલી બોડું ફોડી અમે નાખો. શું નોકરી રાખ્યો છે લે ચલો મસ્ત અડ્ડો ચાલુ થઈ ગયો છે, બોર્ડ અસલ ચાલુ થઈ ગયું છે. અને આ માણસ લખો કરાવશે ને તો પહાડ રહીને બધું બગડી જાય. આયા હોય ને તો બોલાવી દો કે રમી નાખો અને આશ્ચર્ય હોય લમણો ના કરતા. જો કોઈને વાત કરવાના ઉભા હતા. મને શું આવી ખબર હતી ભગવાન નહીં બોલાવાના? મેં કીધું બહારના માણસ થઈ જવાનું આવતું હતું. તું બહારના માણસ બોલાવ. મેં કીધું બહાર એટલે હું પેપર માં આલવાનું કે હગવાન નહીં બોલાવાનું એવું? આયા કલોલ ના છે ના હે ગાંધીનગર ના છે પણ ગમે તે પણ મારા હાડું છે કે ગોમ શેટાજી એટલે તારા હાડું. અરે હગવાન છે એવું લાગે કે અરે જુગારિયા છે ખબર પડે છે આમાં આબરૂ રેલે આપણી આજનો દાડો આયા છે રમી નાખો. તારા હગન અમે છોકરા જોડીને બેઠા છીએ. તારો હગો કેવો છે? ફૂટ્યો ના હોય તો લે હમણાં. અરે એ તો એક નંબર છે રંબામાં. તો તું 2 નંબર છે ને કરવાથી જા બોલ લે જલ્દી જા. હા બોલાવતા કોક બીજાને કહેવું તો? વાત તો રહી હોય ને તો બધા ફૂંકી મેલે કે તો જુગારિયા છે ઓછો બોલાવાનો આવતો તો લેજો. પથારી ફેરવીને હાથ મેલી લોબા કરે દે. છે જો એ હાથ નવો લોબા કરે છે. માણસ આવશે ને તો પથારી ફેરવીને મેલી દે. હા, રાખજો બોર્ડની. શ્રાવણ મહિનો તો શ્રાવણ મહિનો પણ અત્યારે પછી બંધ કરવું પડશે. હા એ વાત સાચી આ તો કાલ બીજા લઈને આવે, બીજો કાલ ત્રીજા લઈને આવે. આખું વરઘોડું હોય કાન 100 રૂપિયા લઈને રમવા વાળા આવે. ઓર ગોળું તો વાય આ પણ જોણ છોકન જાય ખબર છે? પોલીસ સ્ટેશનમાં બસ્તાને. ઓને દાઢો વેરી નાખવાની છે. તું જલ્દી મોય જા પૈસા ખેંચવાનું રાખ ઓહ ના કરવાનું કામ કરે છે. હું આ ખેમલા પહેલા શી કહેતો હતો કે લેવાનું નોકરી નહીં રાખવો હોય કર એક નંબર નો ફેંકું છે ફેંકું. 1000 માં ચાલે એવો નહીં અરે માણસ. પૈસા મને જીરવી નહીં શકતો. અરે જીરવી નહીં શકતો. હારું તો તે કોઈની બાદ વાત નહીં. ટકાઈ શકતો નહીં. એ પૈસા હું જીરવી શકે લે? નહીં ટકતી. આ લોકેશન ઉપર ઓહો જબરું ખોળી કાઢ્યું છે ટોકી. તાણ જબરું રમાય છે વૈકન તો હાડું. તમે જાણું જાણું ત્યોકર રમતા છો. વૈકન તો સીધા 50,000 ને લાખ આવ્યા નખો જ દઈશું પૈસા. ગાડીઓ હેવી પડી છે ને વરનાન બધી. આ જીવણિયાનો હાડું કેટલા સુધી જાય છે એ ખબર પડતી નહીં. ઓહો હો 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 હો. જીવણિયો છે સરપંચ શુમલો. આ જો કે કાલે તો સૌકારની વાતો કરતા હતા કે અમે સૌકાર છીએ ને ગામમાં કશું થવા ના દઈએ ને. હું વાતો કરું છું શિખર. હાડું વૈકન એમનો એન્ટ્રી નહીં થવા દી. હા પણ પૈસા લાયો છો લાખ રૂપિયા. અરે પૈસા તો કે લાયા પણ એનો પાસવર્ડ છે માર. ઓવા તમને ચોકન પૂછ્યું ને એટલે તમારે કહેવાનું કે ભજનમાં જઉં છું. એમ કહેવાનું. ઓવા પાસવર્ડ છે મારો. કશો વાંધો નહીં હો. હા, ચિંતા જલ્દી કરશો ને જાઓ. હાટું તમે તો. એ રમવાનું ચાલુ કરો. મને જવા દે. ઓહો હો હો હો. આ જીવણીઓ કે છે વૈકણ પાસવર્ડ છે અને પાછું કહેવાનું કે ભજન કરવા જઈએ છે એટલે તમને અંદર જવા દે. એમને એમ કી નહીં રમવા દી. અને વાતો બધા સૌકારની કરતા હતા. આ સરપંચ જીવણીઓ અને સોમલો આ બધા ભેગા થઈને ધંધા કરે છે. ખેમલો દેખાતો નહીં પણ મને લાગે છે મેન ગુંડો હેર્યો છે. ચિંતા નહીં. તમે મને છેતરવાની વાતો કરતા હતા ને મારા આગળ જુઠ્ઠું બોલતા હતા. કશો વાંધો નહીં. આજ હું એ ફોન કરું છું અને LCB બોલાવો ડાયરેક્ટ બિન ડ્રેસમાં. અને તમને બધાને મંજીરા વગાડતા ના કહી નાખું તો મારું નામ બાબુજી નહીં. તમે મારા ગામમાં ખોટા ધંધા કરવાનું ચાલુ કર્યું છે. ચિંતા કરશો નહીં. હાલ તમારું આ લોકેશન મોકલું છું અને બિન ડ્રેસમાં LCB બોલાવી છે. રમો બેટા. કેટલા દાડા રમો છો અને કેટલા દાડા રમાડો છો અને પાછા મારા ગામમાં જુગાર ધોમ બનાવશો તમે. અમે નહીં છોડું. આમ તો કાલે કહી દીધું હોત ને એમને મોડે કે ભાઈ અમે કરીએ છીએ તો તમને બંધ કરાવત પણ અમે તમને છોડવાના નહીં. અમે કાયદેસર ફોન લગાવો
હેલો સાહેબ એલસીબી માંથી બોલ્યા? હું શું કહું છું, બાબુજી બોલું છું. અમે હું તમને લોકેશન મોકલું છું મારા ગામનું, અને એ જગ્યા ઉપર મોટા પાયે જુગાર ચાલે છે અને મોટી મોટી બહારથી ગાડીઓ આવે છે, અને અમારા ગામના 4 જણા ભેગા થઈને આ ધંધો કરાવે છે. પૈસા લઈને બોર્ડ બેહાડ્યું છે હોય, પાછો એવાય પાસવર્ડ રાખ્યો છે અંદર જવા માટે. પાસવર્ડ મેલ્યો છે એવાય. તમારે આઈને એમ કહેવાનું કે ભજનમાં જવું છે એટલે તમને અંદર જુગાર જો ચાલે છે ને ઈ જવા દેશી. હા, અને હું કહું છું સાહેબ, મારો નંબર ના આલતા કે મારું નામ તમે ગુપ્ત રાખજો, અને હું તો મારીને તોડી નાખજો. ફરીથી મારા ગામમાં હારે આવો ધંધો ના કરવા દો. પાક્કું લોકેશન અત્યારે હાલ ચાલુ જ છે, અને ધમ ધોકાટ જુગાર ચાલે છે. તમે આજે જ આવી જાઓ અને પકડાઈ જાઓ ફટાફટ. તમને કીધું એટલું સારું. અમે રમો, તમે કેટલા દાડા રમો છો જોવું છે. ચોમોજી નાકામાં ઉભા છે ને શોકન જવું છે તે ભજનમાં. ભજનમાં ઓવે જો મંજીરા પડ્યા જ છે કશો વાંધો નહીં. ઓહો સરપંચ આવો મદામ મજામ મજામ. ભજનમાં આવ્યો છું. આવો તમે ત્યાં મંજીરા ખાઓ. અમે જીવણિયા ને રીત તો એવી આવે છે ને, મોનો બૈરો તોડી નાખવો પડશે. જો કોઈ આગુ પાછું થયું ને, આ જો અડે પાછું હું સાત સરપંચ તો જોઈ લે. મહેમાન કોણ હતા કહેવાય છે? મહેમાન હતા પણ શીખા હમણાં તને હાથ્યું હમણાં. રાકમ તારો ભાવ પૂરો હઈ કર અહીં કર તું જા, મારા મહેમાન હાથવા પર લ્યો આપણા ગોમના હોય તો એ પાછું વર, પાછું વર, પાછું વર. ના હોય તો જેટલા 1000 લેવાના છે ને ત્યાં હાથ ઉપર લઈ લેજે હો? ના જઉં છું. ચાલુ કર્યું. ચાલુ હું અત્યારે ધૂસ પડી રહી છે યાર. હા? હા ને પેલા પૈસા ખેંચે ખેમો તમારા દાવ હાથો એ રૂપિયા વાળા લાગે રો જીવણિયા હાથું એ હવે ઘણા પૈસા વાંધો હા? લાખ રૂપિયા લઈને આવ્યા જીવણિયા કે લાખ લઈને આવ્યો છે ને. છે જમીન વેચી હતી આ રેત ભિખારી હે તમારો ભાઈ. જમીન વેચી હતી મો પૈસા છે હા એટલે તો રમૂજ બીજી છે. લે કરામ. હા પછી લઈને જવું તો હવે નક્કી નહીં વરી આજ સુધી કોઈને લીધી નહીં. તમારું હાથું જ એટલે હા. તમે તાર ચિંતા કર્યા વગર રમો, કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. તમે અમારા આખા તાલુકાની શેફ જગ્યા કરીને ઈકણ જુગાર રમવા બેઠા છો, એટલે તમારે કોઈ ચિંતા નહીં કરવાની. ચિંતા બધી અમે કરશું. લ્યો રાહુલભાઈ, પાણી પીઓ ઠંડુ. અને કોઈ બીજી ત્રીજી વસ્તુની જરૂર હોય તો માગી લેજો. પોલીસ આવવાના ધોનકજી. ઓહો હગા, ઓળખો તો કઈ ઓળખતા? ત્યારે તમને શોય ભૂલા પડે આ બાજુ. અમાર હાટુને ફોન કર્યો તો કે ના હોય તો જજો રમવા. કશો વાંધો નહીં, બેહી દો. આજનો દાડો રમી લો તમે. ચમ? એમ પોલીસની ચિંતા નહીં કરવાની. પોલીસ સરપંચ ને બધું હાથવી લે. આપણા ગામના ગામનો સરપંચ જ અમારે ભેગું બેહી રહ્યો છે ને, તો તાર ધમધમાવો એ ખેંચો બધી. આ ખરા હિસાબમાં કમ્પ્લીટ રહેવું પડે. ચમ આ કાકા હવે અમાર બંધ. હું તો શીખર મોય ના મોય શું કરે એ ખબર પડતી નહીં સરપંચ ચમ આ કાકા આવ્યું લ્યો મારું ઓળખ્યું. આજે તો લિમિટ બારનું રમાય છે. આ 2 દાડા રમો કેટલી શીપો થઈ 20-25 થઈ ગઈ. શું કહે છે પેલું રમાતું તું ને એના કરતી આ જબરું રમાય છે. અને પેલું જીવણિયાનું હાડું હા? આયા બરોબર 2 બાજુ મારી ગયો. હું વાત કરે ખેમા. દોઢ પેટીનું કરી નાખ્યું. બધાનું તાણ મારો છે જબરો ખેલાડી છે. આ ખેલાડી છે ને આપણા વારો એ. લાવો હિસાબ કરો. હિસાબ હાલ નહીં, હિસાબ મોડા થાય. એ ખેમા. જબરો લે હિસાબ તાર હાટું જબરો છે એમ કેવું હા, એ તો ખેલાડી છે 1 નંબરનો. જીવણિયા 2 બાજુ બની ગયા, 2 બાજુ લઈ ગયા. અરે બોન નહીં રાખે રમવામાં, મારા જવું પડશે કેવા રમવા દે. જીતમો છે 50,000 અરે પણ કહેતા હું કે માપ નહીં કહેવા, આપણા અડ્ડા ઉપર કોઈને કહેવા નહીં દેવાનું. તને કીધેલું તો છે. ના, ના, ખેમા, કહેવું મારા પડશે. બોર્ડમાં કોઈને માથા કૂટે કે જીવને તારા હાડું બોલાવતો જ ના. કાઢી મેલું હાલત. ના, 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 ખેમા, રમવા દે, રમવા દે. આમ હતી, 1,00,000-1,50,000 ના ફોજો સોનો મોનો રમવા દે કે. જમ રમવા કહેતા હોય ને કે રમવા દે. જો બીજી 4 બાજુ પાડી દીધી ને તો સમજી લે નવી હાડી લઈ જાય બીજી. એ ખેમા, નક્કી ના રખવા દો જીવણિયાના હાડું. હું હારું ના લાવી હાલ. એવા માણસ નહીં, આ તો કાયમીના જુગારિયા છે, રમવાવાળા ખેલાડી છું. જીવનનું આખું ખાનદાન જ જુગાર્યું છે. જા, તારું કામ કર. પૈસા ગણાયા તા હાડું ને એટલું વાંધો નહીં આ હિસાબ પછી 25 ખેંચનું બરોબર. 25,000. ઓહો. 25,000 નહીં 25 ખેંચનું. 500 લેખા ગણી નાખો. 12,000 રૂપિયા. ગભરાયા વગર તમે તાર કે
ચાલુ જ રાખો. તમે હોય ધ્યાન રાખજો પૂરેપૂરું અને કોઈ ખાખી વાળા હોય ને તો બારે બાર કેસ પટાવજો. એટલે હું બેહાડું ખાખી લુગરું આવે. ચાલો મેં ખાવું છું. હા કેમાં જોનિયા અડધા કલાક સુધી તું નાસ્તો બીડી પિસ્તોલો ઠંડુ ચા પોણી બધું લઈ આવ્યું બરોબર. હા હા કશું હા લઈને આવું. નાકામ ઉભો થઈ જા. એ હાલ મારું બેટું ખેમો ખેલાડીઓ જબર લાવો છો. આમ તો સરપંચ ધંધો સારો જ છે વગન મૂરીનો લ્યો હારા 12,000 તો કમાઈ લીધા હજી તો આખો દાવ રમશી ને તો શોય પોકશે. હજી તો આખો મહિનો આજ રીતના ચલાવવાનું છે આખો આપણે. મહિનો અરે આજે લક્ષ્મી ચોલ્લો કરવા આવી છે. 8 લાખ જીતશે ને એટલે 10,000 રૂપિયા તો હાલશી જ મને અને ખેમો ને 1,000 રૂપિયા હાલશી એટલે આજ તો 11,000 નો ચોલ્લો થાય આપડે 11,000 રૂપિયાનો. સારું કર્યું હાડુનો ફોન આવ્યો તાકરા ને બોલાવી દીધા. ખેમા કે ચિંતા નહીં આ તો ખેલાડી છે ખેલાડી જોવું પડે એવું નહીં. બાઈક લઈને રમવાનું છે કોનો નામોનો પૈસા નહીં હોય છોકર ભજનમાં હા જવાનું કરો ચાલુ જ છે. પટી જેલી પાર્ટી લાગે છે એમાં બાઇક લઈને આવી છે બીજું કોઈ નહીં. આ ગાડીઓ લઈને આવે છે ને ઈવન જેટલા પૈસા નહીં હોય ઓન પાહન બીજું કોઈ નહીં. પણ આપણે તો ભજનમાં આવે એટલે થોડા કોઈ પાછા કાઢવાના હોય જવા દે ને ખેમાય બોલાવે હોય એટલે તમે પૂછી લે. ચોકન જવું છે ભજનમાં હો ભજન થાય છે ને જો કરો ભજન જઈને હો. કેવલા હા બાઈક લઈને આયા ને હા ના ઉપરથી તો એવું લાગે છે હા પટી જેલી પાલટી લાગે છે. હા? હોય તો ઉકા પણ આવતા હશે યાર એ તો. ચાલવાના જ આ નહીં શું જેણું રમાય છે કે કેમ હોય ગોડો છે એમને ફોન હું લેવા કરી દેતો છે આવા. બાઈક ઉપર એ પૈસા લે છે. હા? એવો પટી જાય એટલે હમણાં કોક આ લઈને આવ્યા છે બીજો લઈને જતો છે નહીં બાઈક. આવે તો બાઈક હોય કન ગીરવે મેલી દે છે. પૈસા હોય તો લઈ લેવાનું સસ્તામ પર. હોય તો ગાડીઓ વાળાનું કોમ છે કે બાઈક વાળાનું કોમ આ નહીં. જુગારિયા બરા હારે ને એટલે ગાડીઓ ગીરવે મેલે બાઈક મેલે હાથમાં હોય કોઈ તો મેલી દી. ચિંતા કર્યા વગર બરાબર રમો. બેઠવાનું હોય ને તમારે હેડો આપણો બેસવાનું બંધ થઈ ગયું હેડો. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે જેને બીડી મસાલા જે કશો કોઈ વાંધો જોતું હોય નહીં. સિગરેટ બિગરેટ એ બોલી દેજો. નાસ્તો મંગાવું છું હાલ જ હું કીધું કશો વાંધો નહીં. અને બધા ભેગા થઈને પછી સરસ નાસ્તો કરી દો. એડવાન્સ છે. આજે તો ખુલ્લામાં રમો છો ને તે વાયરો હારો અડે છે અને ચાલુ ને ચાલુ જ રાખો બંધ કરવાનું નહીં બોર્ડ બિલકુલ એ જમો લ્યો આવો મારું ભજન નું ગોઠવી છે. આવો શેઠ ચાલુ જ હોય આપણે બંધ ના હોય આખો દાડો બેસી જતે તાર જગ્યા કરો થોડી બે નવા ખેલાડી આવે મને બે હાથ દો કશો વાંધો નહીં આટલું પટવા દે ને. ધોને તબરો ઉપર છે ને. સાહેબ આજે તો વળી મંદુ રમાતું જ નહીં બે દાડા તો થોડું મંદુ રમવાનું હતું આજ તો એનાથી જબરું રમાય છે જોવા કે ગાડીઓ વાળા ખેલાડીઓ છે મારા જેવા તેવા નહીં હા? બે આપણે તો બે જ નાખવાના છે ચલો એ ઉભા તો લે એક કઈ આલ્યો ને તો બૈરો તોડી નાખ્યો. જબરજસ્ત ભજન મંડળી ગોઠવીને બેસી ઉભા ગયા. ઉભા સાહુ ભાઈ પોલીસ ની રેડ પડી છે બરોબર. હેડ પેલી ઓડી માં હેડ સાહેબ હેડ ઓમ હેડ. જવા દો કે પછી હમણાં હાલ જવા દીયો ને હેડ હેડ ઓમ. પાછા પાસવર્ડ છે રાખવાના ભજન સાહેબ ચાલુ ચાલુ કરી લે. સરપંચ નું બોર્ડ છે બહાર બેઠા અમારા ગામના સરપંચ છે એટલે સરપંચ એટલે આ બધું બે નંબર નું કરવાનું સરપંચો એટલે સાહેબ પોત પછી લઈને પટાઈ ગયો તો પણ આખું જગ રમાડે હાલ પોત પછી કાઢી નાખ્યો હમણાં તારા આ પોત પછી બતાવવાનું છે. તું આ કેટલા ખરાબ કરે છે લે. સાહેબ આ તારું છે આ કાયમ થી ચાલુ જ છે અમારું બધું એટલે તું જ રમાડે છે. ના ના અમે બધા ભેગા થઈને મારીએ છીએ મારતા ના સાહેબ મારતા ના હોય જ છું એક કઈ અંદર બોલ્યા કાઢ્યા ને તો તમારી ખબર છે. તું કીધું કશું વાંધો નહીં આડું કઢારી પેલા ચોકીમ બેઠે યુવાનું કોક કરવું પડશે. હા આજે ધરાઈને માલ આવે ને હા. એવું લાગે છે હો. બરાબર આવશે, જોમી હોય ને આવશે. ખેમો હપું છું આબાદ આબાદ નોમ જ લેતો નહીં ને શું કલાક છે પણ હજી કહેવા આવ્યો નહીં કે આટલી ખેંચ આવી એવું ના હોય ત્યાં કોનું ઠેકોણ નહીં ખેમલાનું એ ના પૈસા લઈને પાછો વધારે બેસી જાય તો મોય કોઈ કશું ના લઈને ના જઈએ હોય થી. અમારા રે ખરો ને ખેમો શોખીન છે પાછા રમવાનું અને નક્કી લાવતા ને તું દાવ તપાસ કરાવી દે. કરીએ તપાસ કરીએ. તપાસ કરતો હું મારા બેટા મારા માણસો શિખર કેટલા રહ્યા કલાકનો 1.5 કલાક છે પણ હજી આવતા નહીં શું કરવાનું અને ખેમલો ખેંચ લઈ લઈને બેસી રહ્યો છે. ખેમા ખેમો જાજો આર્યો હોય
કોણ શોધ્યું? ખેમો આવું નાટક ચાલ્યો છે લે? આવું ચાલુ હતું? જુગાર ચાલુ સાહેબ. આ ભજન ચાલુ હતો કે જુગાર ચાલુ હતો? જુગાર ચાલુ હતો. તો ભજન શેમ કીધું બાર? બાર શેમ કીધું કે ભજન ચાલુ હોય? તો ખેમામાં શીખવાડેલું ભજન કેવાનું. કોક શીખવાડે એટલે શીખવાનું હેડ અંદર હેડ. એ રહ્યો ખેમો મોએ. જીઓ ફૂટી ગયો, જીઓ ફૂટી. આવો, તમારી વાત જોઈ હતો. ખેમા બધું થઈ ગયું. એલસીબી વાળા રેડ પાડી છે. આ બધા પેલા ખૂણા બેહારે તો. આ પોલીસ મોય આવી છે જીતા. તમે એવું કરતા નહીં કે મંજીરા વગર તો તમે બહાર બેઠા બેઠા. D1 પૂછી મોટી શોકન જાવ છે. એ ભજનમાં હું તો જો મંજીરા ખાખરાવો. પણ જોવું તો પડે કે. પણ ચેતા જોવાનું. આખો અઠવાડિયું નહીં વેરી નાખ્યું કીધું અહીંથી એક ઉભા થયા ને તો ગાભો કાઢી નાખ્યો કે બધો લાઈન સર લાઈન અને વઠેલી મેળ્યા. આમ શું કરવાનું? અને પેલા સરપંચને શોધ્યા. સરપંચની બારું પાસે બા કાકા ગમે તે કઈ સરપંચને લાંબા પછી કેસ તો બતાવવો પડશે ને. ખબર જ નહીં ને. રાહત ફોન કરીએ આજની જેટલી આવક થઈ છે ને એ હાલી બધો તોડ કરી નાખ છે. હું આજ નહીં કમાઈ એ ચાલશે પણ આ ખેલાડીઓ કોક કરીને કાઢવા પડશે બહાર જોખમ છે. તો પછી ખાવાની ખબર નહીં પડતી કોઈની. આ ખબર ના પડે કે જીવન ભૂસો થયો છે. ભૂસે મને રવાતું નહીં. ઓ વાહ, ચમ આવ્યો? અમે ટિફિન નહીં મંગાવવું પડે. ખબર છે મને ભૂસે નહીં રવાતું. કેટલી હરીઓ કાઢવી પડે છે આખો દાડો. ઓય હું ગાલ્લો ઊંધો નાખી તને ભૂખ લાગે છે? ગાલો ઊંધો નહીં નાખતો પણ હવારે ચાની રકાબી પીને આવ્યો છું. ઠંડુ ખાધું નહીં. ઓ હા જાહેર પેલો સોમલો ને ખેમલો બે મોય છે ને કે એક જણ બહાર દેખાવાનું રાખો કે 1 કલાક છો કે પેલો ખેમલો જુગાર રમવા તો નહીં બેસી ગયો ને કે પેલો હાલ જોયે એ બહાર નહીં આવ્યો. ઓ જા જવું પડશે. આ જણ બે જણ ચોર છું પાછા. એક જોય સીધે પાછા વળી સમાચાર હાલવા આવતા નહીં. આ રીતે બોટ બેહારાય. ખાવાની એ ખબર પડતી નહીં. ખાવાનો ટાઈમ છે ને જો છે ને મારા વચ્ચે ખાવા બે ગયા લાગે બીજું કશું નહીં. સમલા શું છે? સમ ઓળખતા નહીં કો. એટલે આ બધો હું નાટક છે લે? જુગાર રમાય. આ જુગાર મારવાનો જુગાર મારવાનો છે? લંડન મારો બાબરે મરજો. બાર તો કેતા ભજન ચાલુ. ભજન છે ભજન છે. તમે કોણ છો? એ સમ કોણ છું લે? આ પોલીસ ની રેડ પડી છે. આ ખેમલો ખેમલો કરે છે ને એ બધા અંદર રહ્યા. હેડ તું હેડ હેડો સાહેબ એ તો સાહેબ અમારો પાસવર્ડ ઓ હતો. હેડ મારો હરો જેટલા છે એ બધો નોમો પૂરી દઈએ ને પછી ડબ્બો બોલાવીએ. બરોબર. આબા દો હજી એક જણો છે त्यो જીએ તમને પટ્ટી કરી જાય ના કરતો હોય તો આવશે એક એક કરીને તો બધા મોય પહેરી ગયા અંદર જોઈશ એ કઈ બહાર આવતો તો નહીં. મારા બેટા જીગર જુગારનો રસ પડી ગયો છે કે હું જોવાનો એટલે હવે જોવાનું છે મારે જવું પડશે. હું કરે છે કેમલાનો નક્કી નહીં અને પેલો શોમલો તો ખરો ને એનો પાછો પારેલો બાજુ બેસી જાય એવો જોવા પાછો. મારે એકલા ચોકી કરવાની. અંદર ચાલુ કરી? હા મોય ચાલુ કર્યું. પટી ગયા કહો કારણ કે બહાર કોઈ ડખો ના પડે કે એટલે મોય ચાલુ કર્યું. તો પટી ગયા એટલે તમે સરપંચો ગામના સરપંચો ને તો તમે કોણ છો? પોલીસ ની રેડ પડી છે. બધા ખેલ આજ કરે છે. સાહેબ હું ચોકી નતો કરતો. હું તો આ ચોકી ખરો ને ગામમાં પાણી છોડવા કોક બદલવા આવ્યો તો. તમે તો કીધું તું કે ભજન અંદર થાય છે. તમે તો ત્યોરા કીધું તું ભજન અંદર થાય છે. ના ના સાહેબ હું નહીં તમે અંદર હડો એ બધા રેમ હોય બુદ્ધિ વગર ના બાપનો એ બધા હું કરતા હતા બારી કહું છું પોલીસ ભાઈ આવી છે રીતા ત્રણ જગ્યાઓ ચોકી મેલી હતી ત્રણ જગ્યાઓની ચોકી તોડી નાકા માં તો આ મુસાલ તો હું કરી દીધે હું ઓર રાખી દીધું પણ મને હું ખબર એને કે ભજનમાં આવ્યા છીએ. ભજનમાં જવું છે. બીજું તો જો તારું હું આઈ ગયા કોઈ બાકી છે બીજા કોઈ નહીં પતિજી સાહેબ આટલા જતા આખો ગોળો આવી ગયો. કોઈ હજી ચોકીમાં રહી જતું હોય તો ના ના કોઈ નહીં ચાર ચોકી વાળા આવી જાય હું આવી ગયો. આ તો આવો આ બાદ આવો લાઈન સર એક એક આવો પેલી બાજુ પેલો ધોકો લઈને ઉભા રહો છો એક કઈ હલન તો ટોગા તોડી નાખો આબરૂ નાખો આકરા કઈ નાખો એ લાઈન સર ઉભા રહો હડો ફટાફટ એ સરપંચ સરપંચ કેસ પટા લાઈન કરો એટલે લાઈન કરો એમાં આ સાહેબ હેડ દબાયા વગર તો ના એ ઉઠ ઊભું થા ઉઠ ધોનમાં આવ્યો છું ભાઈ કરો આ બાદ લાઈન કરો અરખી એ આ બાદ આગળ આ બાજુ પરેડ તો નહીં કરાવું એ બેજો રે આ બાદ ગણજે પૈસા. લેજે શું કરજી કહી દે કે પટાઈ છે ને 2 દાડોથી નહીં હાલતા લેજો સાહેબ.
પટાઈ જાય ને આટલા કેસ આમ આવું છે પૈસા હે સાહેબ ઓછા પડતા ચાલુ ના ના ખેમા ઓછા નહીં પણ સાહેબ સાહેબ દંડા ના મેલો બે દાડાથી તો તમારા માણસો આવે છે અને પૈસા લઈ જાય છે અહીંથી. એટલે 2 દાડાથી અમારા માણસો આવશે ને પૈસા લઈ જોઈ લે સાહેબ કોને આલે? તું રવા દે અમારા ગામના સરપંચ રહ્યા ને હા. એ તમારું બધાનું ભથ્થું બધી કાઢ્યું છે કાયમ તારે કીધું. એટલે આ બે જુગારનું- દાડોથી જુગારનું. 25,000 રૂપિયા લે છે હો એમને નોટ નથી હાલતો આ હું. બતાવો એ ખેમા આ બધું શું છે? તમે નહીં હાલતા પૈસા ખાઈ જાઓ આગળ આવીને. હા કઈ દે આવ્યું હે ઈવાના ઓળખાણ વાળા હોય તો જતા રે એટલે રોજ પોલીસ ને પૈસા અરે આલે ચાલે છે અમારા અરે હાલ. સરપંચ. ના ના ઓ સાહેબ ઓ કોને પૈસા સાહેબ કોને પૈસા આલે માર હું કામ અને લીધા ખોટો? કોને પૈસા ખેમા એ તો પોલીસ નથી ઓ સાહેબ બોલો સાચું બોલો પોલીસ નથી એ હપ્તા લેવા આવતા તે મારા માણસો હતા સાચી પોલીસ નથી સાહેબ એ તો નકલી હતી નકલી નકલી- રીતે લાવતા? નકલી વર્દી એમાં- પહેરાઈને ગુનો કરે એમ? કંડક્ટર નો લુગડો હતો સાહેબ એટલે એ ગુનો કરે ઓ સાહેબ વાળા બનાવવાનો નકલી ઓ સાહેબ ઉભા રહો, આ બાજુ ઉભા રહો. હા. છેતરીજો આવ્યો બધી કમાણી 2 દાડો ન્યા લઈ ગયો છે સરપંચ આવું કરવાનું યાર તમે કહેતા હતા કે સાહેબ આ આવશે જે સાહેબ. પગોમ લાગે છે એવો લક પણ તમારે શું આ બધું કરવાનું આવતું હતું ખાલી 1000 મળે દારા કીધું હોય કે મેં પૈસા નહીં આલ્યા પોલીસ વાળાને અરે તો મારા માણસો હતા તો તમારો ભાગ કર્યો તો એ કરો સરપંચ આવું ન કરવાનું તો તમે તો અમારા ડૂબ્યા પણ મારું આખું ગાવું નહીં ડૂબ્યા આમાં આટલું સોળાવાનું તો કરો હાટો નતા લાવે આપણું તમારી ઓળખાણ હોય તો બોલાવું આપણો ઓળખો ને એમાં હું તો મારા આસામી હાથની મુને ઓળખોથી આવ્યો તો ઓમય તમે શિયા સાહેબ નું ઓળખો છો તાન અને પેલા દિલ્હી ફોન કરો કે ખાતું ભાઈ ને હા એ વાત સાચી તારું કરી ઓળખાણ છે ને? ફોન કરો પેલા મોટા સાહેબ છે રે ખેમા ફોન આલજે ફોન આલ કે રેલ પરિસરમાં કેમાં કાઢે ફોન જપ્ત કરી લીધું બધું મારતો ખાતું બંધ થઈ ગયું છે ખાતું 6 મહિના પહેલા ઉકલી જશે ખાતું ભાઈ તો ખાતું ભાઈ કરી એમાં? આ બધાનો ખાતો બંધ કરાયો તારો ઓળખાણ નહીં એમાં સોમા કાકા હાલ માર પાસે કોઈ ઓળખાણ નહીં કાઢી હું સરપંચ ના ભરોસે જીવતો હતો તેમાં આ એલસીબી ખરી ને એ સાહેબ કોઈની ઓળખાણ ના રાખે ઓવા એલસીબી ઓવા સાહેબ અમ નહીં તમે રમાડીએ ગામના બધા નોમચીન માણસો છો આ ગામના સરપંચ છે તમને આ બધા ધંધા કરતા શરમ આપવી જોવો સાહેબ હું આ ધંધો ના કરતો પણ મને શીખવા હા એટલે અમે નહીં કરો પણ હમુદા નહીં કરો વિચારે નહીં કરો આ ધંધો નકલી કરવાનો પોલીસ હું લાયો તો એ પેલા બેસજો પોલીસ ની જવાબદારી મિલી દીધી બોટ તો તી બિહારતું ને હું બે બોર્ડ બિહાર હતું એમાં કોઈ માણસ પકડવાનો નતો અને નકલી પોલીસ ની વર્દી પહેરી હતી કોને તા સાહેબ પોલીસ ની વર્દી નથી કંડક્ટર ની હતી. હા એ જે હોય એ નામ લખાઈ દેજો એટલે યોનો રસ્તો થઈ જાય બરાબર બે હોય લાઈન સર ચલો ગંભત ચાલુ કરવા સાહેબ તને તો શરમ આપવી જો હું દોત કાઢે છે જીવન એક તો- મારી હગા વાલે તો આબરૂ જહાજ હા પણ આખા ગામમાં જહા એ આ ધરજો લે આ ધરજો હરખા બેહો હા સાહેબ ફરખા હું તો સાહેબ જવા દો છોકરો હે હા એ જવા જ દેવાના છે સરપંચ સ્માઈલ આલો ફોટો પાડે સાહેબ એ હોય કોઈના લગ્નમાં નહીં આવ્યો સીધો બેહી રહ તારી ડોશીને બતાવવાનો છે ફોટો એ જેના કીધામાં મોબાઈલ હોય મૂકી દો આગળ ને ગાડીઓ લાવ્યો છો એ ગાડીઓની ચાવી આટલા મૂકી દો આલો એ મેલ આગળ મોબાઈલ માં આપણે સાહેબ મોબાઈલ લાગી બૈરા ઉરો ધોકો પર છે ને તો હમણાં હાલ બધું બહાર આવી છે મોબાઈલ ને ચાવી ને બધું કેવું નહીં પર મેલ આગળ મેલ ગાડીની ચાવી આગળ મૂકી દો આઈ ગયું બધું બીજું છે પૈસા ખીચામ કોઈ સમજો લે નાચ ભાઈ નાચ સાહેબ પછી ને એક જ એ અંદર જઈને કરજે દાડ અંદર હેડ હેડો લાઈન સર અંદર હેડો તો કશિયા બોનું કાઢીને તો કદી એ નહીં કરો એવા કરીને મેલ્યો કળશ છે જમા કાકા હેડ અંદર હેડ હેડો લાઈન સર હેડો આમ અરો મારજો ચાલો કોઈ 10 જેવા આરોપી જુગાર રમતા પકડવાના છે માલે ગણો છે બરોબર અને ગાડીઓ લઈને આવ્યા છે હા તે હાલના હાલ એક ડબ્બો મેકલો બરોબર હો હા અમે ના આવે તો કેમ ગામમાં જે હાથ ઉડો તંબુરો ને ઢોલકી મંગાવો તો ભજન જ કરવો પડશે ભાજી તમે બગાડીને બીજા કોઈ નહીં બગાડી મેં તું નકલી પોલીસ લઈને આવતા હતા અડ્ડા ઉપર કે આમાં મનુ ખબર અસલી આવશે એ, તમે જેલમાં તમારું શું ફોટો ફોડી નાખ્યો તમારું બીજું કોઈ નહીં નાની બધી પહેરી રૂપિયા આવવાનું કરો નકલી પોલીસ લાઈન લઈ જશો એ 25,000 આવા કતીએ દાડા 25,000 રૂપિયા જેટલો ખર્ચો થાય ને બધો તમારે કરવો પડશે બરોબર છે પોલીસની જવાબદારી તમે નહીં લીધી. પોલીસ નહીં આવવાની આ સરપંચ ના વિશ્વાસ રહ્યો તો તમે તો કહેતા હતા પોલીસ અમારા હાથની અસર છે પણ મને ખબર કે આ
આ તો નકલી પોલીસ બોલાવે છે. આ બધા ગમત કરતા હોય. ગમત કરતા હતા, નાટક કરતા હતા. આપણને બધા મારતા હતા. તને બહુ ગમત ઉઠે આલે કરો તેવો બારો ને કે આલો એટલે ગમત નીકળી જાય ઓમ હેડ ગમત ઉઠે શરમ આપવી જો પણ નહીં કરું સાહેબ આવો ધંધો કદી નહીં કરું ભાઈ હા હેડો હેડો એ હેડ ઓમ હેડ ઈ તો બરી બરી મોય દવાન છે દબોય છે હેડ